સભા કલ્પ તરુર ભ્રાંતિ વેદ શાખો ઉપજીવિત શાસ્ત્ર પુષ્પ સમા કિરણો વિદ્વદ ભ્રમર શોભિત। વેદો જેની શાખાઓ છે, કાવ્ય શાસ્ત્રો જેની ભ્રમરો છે, જ્ઞાનની વાત કરીએ છીએ આપણે, ગુરુદેવ જેના શિરમોર છે, અને આપ સૌ જેના પર શોભી રહ્યા છો, એવી શાશ્વતી ઓળીનો આ પ્રથમ મહામંગલકારી દિવસ, અમારું સદભાગ્ય કે આજના આ દિવસે રાજનગરના શિરમોર શ્રી સંઘ ઓપેરા સંઘના આંગણે આ કેમ્પેનનો અમે શુભારંભ કરી રહ્યા છીએ। ધર્મની ચેતના, કલાનો વૈભવ અને ઇતિહાસને જીવંત કરવાની આ વાત। સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ, ભારત વિરાસત મહોત્સવ, પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય પદ્મ સાગર સુરીશ્વરજી મહારાજા, એમના જીવનના 50 વર્ષ, લગભગ 2 લાખ કિલોમીટરથી વધારે વિહાર, ભારતભરના ખૂણે ખૂણે અને નેપાળમાં વિચરણ, અલભ્ય વસ્તુઓ, પ્રતો, હસ્તલિપિત ગ્રંથો, પ્રાચીન પ્રતિમાજીઓ, વિશિષ્ટ પ્રકારની કલાકૃતિઓ, એવા અલભ્ય ફરમાન, વિજ્ઞપ્તિ પત્રો, આ બધાનો સમન્વય અને આપણા ધર્મની ધરોહર, પરમાત્માની વિરાસતને જીવંત રાખવા માટે એમના સંયમ સમય દરમિયાનનો આ સંઘર્ષ, પરિશ્રમ આજે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમના નામથી શ્રી સંઘ, સમાજ અને રાષ્ટ્રને અર્પણ થવા જઈ રહ્યો છે। પરમ પૂજ્ય રાષ્ટ્ર સંત ગુરુદેવ પદ્મસાગર સુરીશ્વરજી મહારાજાનું આલંબન, નિશ્રા, એમનો સંઘર્ષ અને આજ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી। કદાચ શ્વેતાંબર સમાજ તપાગચ્છનો આ પહેલો એવો પ્રસંગ હશે જેમાં સ્વયં પીએમ પોતે આવીને આપણા આ અલૌકિક, અલભ્ય વારસાનું લોકાર્પણ કરશે। સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી આપણા જ હર્ષભાઈ સંઘવી એ પણ ઉપસ્થિત રહેશે અને આ જબરજસ્ત પ્રસંગ એને નિહાળવા માટે